સવારે 4 વાગે ઉઠી ગયો છું અને બૂટ અને મોજા પહેરીને ફટાફટ તૈયાર થઈને હવે નીકળી જાઉં છું હું રનિંગ કરવા માટે। હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો સવારના 4:30 થઈ ગયા છે અને હું નીકળી ગયો છું રનિંગ કરવા। તો દોસ્તો હું આવી ગયો છું બ્રિજ ઉપર અને અહીંથી લગાવવાની છે મારે રનિંગ। તો હવે ચાલુ કરું છું મારી રનિંગ। તો દોસ્તો 2 કિલોમીટર જેટલું રનિંગ પૂરું કર્યું અને હવે લાગ્યું છે થાક, ગરમી પણ થઈ ગઈ છે બરાબરની। તો 5 કિલોમીટર કરવું બહુ કાઠું છે અત્યારે, પહેલાં થઈ જતું તો પાછું ફરીથી ચાલુ કર્યું એટલે થોડી વાર લાગશે। આજે થોડું 2 કિલોમીટર રનિંગ કર્યું, 15-20 દાડા જેવું થાય પછી ચાલુ કરું 5 કિલોમીટર જેટલું રનિંગ। અત્યારે તો આટલું બરાબર છે। તમે પણ જ્યારે રનિંગ પહેલી વાર ચાલુ કરો ત્યારે ધ્યાન રાખવાનું કે ધીરે ધીરે વધારવાનું રનિંગ। પહેલાં 1 કિલોમીટર કાં તો 600 મીટર જેટલું રનિંગ કરવાનું, વધારે નહીં કરવાનું, ધીરે ધીરે રનિંગ વધારવાની। રસ્તો અત્યારે સુમસામ છે પણ 7 વાગશે એટલે બહુ પબ્લિક ચાલુ થઈ જશે, ગાડીઓ। વરસાદ આવે એવું બધું થઈ ગયું છે, બધું વાદળા। તો દોસ્તો રનિંગ કરીને આવ્યા પછી ફ્રેશ થઈ ગયો હું, બ્રશ કરી લીધું અને પછી કેળા ખાઉં છું। કેળા ખાવા જરૂરી છે, આખો દિવસ એનર્જી મળી અને પગમાં દુખાવો થતો હોય તો મટી જાય। તો તમે થોડું ડાયટ ચાલુ કરી દેજો સરખી રીતે। તો ચણા અને કેળા ખાવાના, એટલે એનાથી રનિંગ સારી રહે, સ્પીડ વધે થોડી અને જે શ્વાસ ચડતો હોય ના ચડે, એનર્જી આવે બોડીમાં। બહારનું ખાવાનું બંધ કરી દેજો, દાબેલી વડાપાવ એ બધું। તો સવારનો વરસાદ ચાલુ જ હતો એટલે સવારનો કોઈ વિડીયો વ્લોગ ઉતારી શક્યો નથી, કેમ કે જવામાં વરસાદ, આવતામાં વરસાદ, જીમમાં ગયો ત્યારે બી વરસાદ ચાલુ જ હતો આજે, એટલે વ્લોગ ઉતારી નથી શક્યો। તો આજે ચર્ચા કરવાની હતી કે જે રનિંગ કરવાની છે એ રનિંગ કેવી રીતે તમે વધારી શકો, કેવી રીતે 5 કિલોમીટર પૂરું કરી શકો 25 મિનિટમાં, એના વિશે ચર્ચા કરવાની છે। તો ચાલો ચાલુ કરીએ। પહેલાં તો તમારે પહેલા દિવસથી જો રનિંગ ચાલુ કરતા હોય જે લોકો નવા છે એ લોકો, તો પહેલા દિવસથી રનિંગ ચાલુ કરી નથી દેવાની, પહેલા દિવસથી દોડી નથી લેવાનું, એક જ દિવસમાં બધું નથી ખાઈ લેવાનું, ધીરે ધીરે ચાલુ કરવાની। પહેલાં જો તમે ગ્રાઉન્ડમાં રનિંગ કરતા હોય, પ્રેક્ટિસ કરતા હોય, 400 મીટરનું ગ્રાઉન્ડ હોય તો પહેલાં નોર્મલ 1 રાઉન્ડ મારો પહેલા દિવસે, પછી બીજા દિવસે 2 રાઉન્ડ મારો, ત્રીજા દિવસે પાછા 2 રાઉન્ડ મારો, ચોથા દિવસે 3 રાઉન્ડ મારો, એમ રોજ 1 રાઉન્ડ વધારતા જાઓ। અને મિનિટોની કોઈ જરૂર નથી અત્યારે ખાલી રાઉન્ડ પૂરા કરો। જો ધીરે તમારે 15-20 દિવસમાં 6-7 રાઉન્ડ થઈ જતા હોય તો પછી મહિનામાં તમે પ્રેક્ટિસ કરો કે 10 રાઉન્ડ કે 12 રાઉન્ડમાં વાગે છે કે નથી વાગતા। જો મહિનામાં થઈ જતા હોય તો પછી ધીરે 5 કિલોમીટર પૂરું કરો। 5 કિલોમીટર જો તમારે શરૂઆતમાં તો બધાને 30-35 મિનિટ થતી હોય, 35-40 મિનિટ, તો વાંધો નહીં, ધીરે ઘટાડતી જવાની મિનિટો। પછી ધીરે આજે 35 મિનિટ થાય તો કાલે 32 મિનિટ થવી જોઈએ, પછી 30 મિનિટ થવી, એમ રોજ 1 મિનિટ ઘટાડતી જવાની। એમ કરતાં તમારું 25 મિનિટમાં આવી જશે આરામથી। હું પણ શરૂઆતમાં જે રનિંગ કરી હતી ત્યારે મારે નહોતું થતું, પહેલાં 30 મિનિટ થઈ, પછી 28 મિનિટ થઈ, એમ ધીમે ઘટાડી ત્યારે મારે 5 કિલોમીટર થઈ ગયું હતું આરામથી। પણ 5 કિલોમીટર મેં તો 23 મિનિટમાં મેં પૂરું કર્યું હતું, એટલે મારે ઓછા માર્ક્સ આવ્યા હતા।
પછી હવે મારે ધીરે ધીરે પ્રેક્ટિસ મેં ચાલુ કરી દીધી છે પાછી. તો હવે રનિંગ થાય છે. એમ તો અત્યારે તો નોર્મલી જ રનિંગ કરું છું. અત્યારે 2 કિલોમીટર, 2.5 કિલોમીટર, 3 કિલોમીટર એટલું જ રનિંગ થાય છે. કેમ કે અત્યારે વરસાદની સિઝન છે એટલે ધીરે ધીરે રનિંગ વધારીશ. અત્યારે તો નોર્મલ જ રનિંગ કરવાની શરૂઆત કરી છે. એટલે તો મેન છે જે અત્યારે બિગિનર છે, જે નવા છે, એ લોકોને એ કહેવા માંગીશ કે તમે રનિંગ પ્રેક્ટિસ ચાલુ કરો ત્યારે શરૂઆતમાં રનિંગ કરો ત્યારે થોડી વોર્મઅપ એક્સરસાઇઝ કરવાની. વોર્મઅપ એક્સરસાઇઝ મતલબ આવી રીતે બોડીને ગરમ કરવાની, પછી પગની એક્સરસાઇઝ કરવાની. એમ ધીરે ધીરે એક્સરસાઇઝ કરી 5-10 મિનિટ એક્સરસાઇઝ કરવાની, પછી રનિંગ ચાલુ કરવાની. એટલે બોડી હીટ થાય થોડી, તો પછી રનિંગ કરવાની. નહીં તો તમે એક ઝાટકે ડાયરેક્ટ રનિંગ કરવા જશો તો સિક પેન થશે. સિક પેન મતલબ પગ દુખાવો થશે અહીંયા. અને જો તમે રોડ ઉપર રનિંગ કરતા હશો તો દુખાવો થવાનો સંભાવના વધી જશે. એટલે બને ત્યાં સુધી ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરજો. રોડ ઉપર તો સિક પેન થવાનું કારણ છે. તો ટ્રાય કરો કે રોડ ઉપર, ઓછું રોડ ઉપર અને ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરો, એમાં કમ્પ્લીટ પ્રેક્ટિસ થઈ જશે. અને ડાયટિંગ સારું રાખો. ચણા ખાઓ સવારે, રાત્રે પલાળી દેવાના ચણા અને સવારે ખાવાના, તો એનાથી સારું બેનિફિટ રહે છે. અને રનિંગ કરવા જાઓ તમારે તો બને ત્યાં સુધી સવારે રનિંગ કરો. કેમ કે ગ્રાઉન્ડમાં ત્યાં પોલીસમાં 4 વાગ્યાનું રનિંગ ચાલુ થઈ જાય છે. 4, 5, 6, 7, 8 વાગ્યા સુધી રનિંગ થાય છે. એટલે રનિંગ સવારની જ હોય છે. એટલે જે લોકો પ્રેક્ટિસ કરતા હોય રાતની મતલબ સાંજે જતા હોય 6-7 વાગે, તો 6-7 વાગે નહીં જવાનું, સવારે વહેલા ઉઠી જવાનું 4 વાગે, અને 4 વાગે જવાનું. એટલે એનાથી બેનિફિટ સારું રહે છે. સવારની તાજગી સારી હોય એટલે સવારે આમ રનિંગ કરવાની બી મજા આવે, અને વેધર બી સારું હોય. એટલે તમે સવારની પ્રેક્ટિસ કરો તો સારું. કેમ કે ત્યાં પોલીસ ગ્રાઉન્ડમાં સવારે જ રનિંગ કરાવે છે. એટલે સવારે જ પ્રેક્ટિસ કરજો. અને પ્રેક્ટિસ કરતી વખતે ધ્યાન રાખવાનું કે બૂટ સારામાંના જે કંપની હોય શૂઝ એ લાવી દેવાના. એનાથી સારું રનિંગ થાય, પકડ મજબૂત રહે. અને જો ગ્રાઉન્ડમાં કાંકરા બાકરા હોય તો વાગે નહીં તો આખી ભરતી તમારી ફેલ જશે, રનિંગ નહીં થઈ શકતી. એક છોકરો હતો ગઈ ભરતીમાં, એને રનિંગના 7-8 દિવસ પહેલાં જ એને પગમાં ઇન્જરી થઈ હતી. તો બી એ રનિંગ પાસ કરી હતી એમ તો. પણ ઇન્જરી થઈ જાય તમારે તો આખું ભરતી બગડી જાય. એના કરતાં ધ્યાન રાખવું પગનું. અને ડાયટ સારી રાખવાની. સવારે 1 ગ્લાસ દૂધ પી જવાનું, કેળા ખાવાના, ચણા ખાવાના, આવી રીતે ડાયટ બનાવવાની. બપોરે કઠોળ ખાવાનું કંઈક, એટલે સારું રહે. અને રાત્રે દૂધ પીવાનું ખાતી વખતે, જમી લીધા પછી. તો એનાથી સિક પેન થાય, હાડકામાં મજબૂત આવે. સિક પેન થતો હોય તો દુખાવો મટી જાય ને એવું બધું એમ. તો આવી રીતે બધી પ્રેક્ટિસ કરવાની. અને રનિંગ કરો તમે તો ડાયરેક્ટ આમ માથું ઉપર રાખીને કાં તો આંગળી નીચે રાખીને એવી રીતે નહીં રનિંગ કરવાની. કેમ કે એનાથી તમારો શ્વાસ રૂંધાવાની શક્યતા વધી જાય છે. એટલે બને ત્યાં સુધી આવી રીતે રનિંગ કરતા હોય તો થોડુંક આમ નોર્મલ નીચે રાખીને રનિંગ કરવાની. અને 5 કિલોમીટર રનિંગ કરવાની છે એટલે મોઢું બાંધી રાખીને એવી રીતે રનિંગ નહીં કરવાનું. થોડુંક 1 કિલોમીટર જેવું રનિંગ થાય એટલે એવી રીતે મોઢાથી થોડોક શ્વાસ લઈ લેવાનો, પછી રનિંગ કરવાની. કેમ કે તે મોઢું બંધ રાખશો તો ઓક્સિજન આવવા જવાનું બંધ થઈ જશે, તો હૃદય વધારે ઓક્સિજન માગશે. એટલે મોઢાથી થોડો ઓક્સિજન લેવો જરૂરી છે. એટલે એનાથી તમારે ઓક્સિજન કમ્પ્લીટ રહે, અને આવવા જવાનો જે શ્વાસ નળી હોય એ ચાલુ રહે. એટલે તમારે થાક નહીં લાગે. અને જો તમે આવી રીતે પ્રેક્ટિસ કરશો તો તમારું રનિંગ સારું થઈ જશે, ઇમ્પ્રુવમેન્ટ આવશે ધીરે ધીરે. એટલે ધ્યાન રાખવાનું રનિંગ કરતી વખતે. બીજું કે મોર્નિંગમાં રનિંગ રાખવાની. અને અત્યારથી રનિંગ ચાલુ કરી દો તો તમારી 5 કિલોમીટર રનિંગ થઈ જાય. અને જે તમે ઘડિયાળનો યુઝ કરતા હોય તો ઘડિયાળનો, કાં તો મેપ રનરવાળી એપ્લિકેશન આવે છે તો એ મેપ રનરનો ઉપયોગ કરો. એટલે તમને કમ્પ્લીટ ડિસ્ટન્સ કેટલું થયું, તમારું કેટલા મિનિટમાં થાય છે એમ નોટ્સ થતું રહે. દરરોજ મેં કેટલું કર્યું, એટલે આપણે યાદ ના રાખવું પડે. જ્યારે જોવું હોય ત્યારે એમાં જોઈ શકીએ કે આટલું રનિંગ મેં કર્યું, આમ તેમ. તો બસ એવી રીતે તમે પ્રેક્ટિસ કરો તો પાસ થઈ જવાશે. રનિંગને જેને પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો, કાં તો ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરજો, તો હું રિપ્લાય આપીશ. એવું હોય તો ઇન્સ્ટાગ્રામની લિંક મારે યુટ્યુબ ચેનલમાં મૂકેલી જ છે, તો ત્યાંથી તમે ડાયરેક્ટ જોઈ શકો છો અને મેસેજ કરી શકો છો મને. કંઈ બી ડાઉટ હોય તો કાં તો કોમેન્ટમાં લખી દેજો, તો હું રિપ્લાય આપી દઈશ એનો. તો આવી રીતે તમે પ્રેક્ટિસ કરો. અને પોલીસની ભરતી હવે ટૂંક સમયમાં રનિંગ ચાલુ થઈ જશે 11મા મહિનામાં.
તો હવે કોલ લેટર નીકળવાની કંઈક પ્રોસેસ આવી જશે 10મા મહિનાની એન્ડમાં. તો 11મા મહિનાથી રનિંગ ચાલુ થઈ જશે. વરસાદ હવે ધીરે ધીરે ઓછું થતું જશે એટલે 10મા મહિનામાં કન્ફર્મ થઈ જશે. તો આવી રીતે તમે પ્રેક્ટિસ કરી શકો છો. કંઈ બી ડાઉટ હોય મને પૂછી શકો છો તમે. અને રનિંગ થઈ જાય પછી એક્ઝામની પ્રિપેરેશન કમ્પ્લીટ ચાલુ કરી દો. બસ આજ માટે આટલું જ હતું. અને જો વિડીયો પર નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ નવા વ્લોગમાં. ત્યાં તો બાય બાય, ટેક કેર.